આમાંથી આજે ફોન કોને કર્યો તો? મોઢામાં મગ ભર્યા છે? મીરાને. કેને પૂછીને ફોન કર્યો તો મીરાને? મને એની યાદ આવતી હતી. ઓહો, આ ડોસીના ઘરમાં છે ને મોત પડે છે. આને એની દીકરીની યાદ આવે છે. તો ડોસી, તમારે ત્યાં રોકાવા જવું છે થોડાક દિવસ દીકરી પાસે? મોકલી દઉં? ના, તો પછી સાવ ઉપર જવાની ગણતરી ખરી? બહાર છે. તો છે ને વાર હોય ને હજી તો પછી છે ને મને પૂછ્યા વગર મારો ફોન નહીં અડવાનો. શું કીધું મેં? મીરાને જ કરેલો. મીરાને ભલે કર્યો, હવે મને પૂછવા વગર છે ને મારો ફોન ન અડાવવો જોઈએ અને કોઈને ફોન નહીં કરવાનો. અને શું કીધું મીરાને? કાંઈ નહીં, અહીંયા મળવા બોલાવી છે. શું? મળવા. હજી આને અહીંયા શું તકલીફ હશે કે મીરાને મળવા બોલાવી છે? આમ જો ડોસી, મળવા બોલાવીને ઈ ભલે બોલાવી, પણ જો અહીંયા આવ્યા પછી કાંઈ પણ કીધું છે ને તો કાજલ જેવું ખરાબ કોઈ જ નહીં હોય. ખબર છે ને? હા, હાથમાં વાગે છે મને. આ ભૂલ કરીને એના માટે હજી ખાલી હાથમાં જ વાગે છે. પછી ઓલી લાકડી જે લઈશ ને પછી ક્યાંય નહીં વાગે. નહીં કહું, કાંઈ નહીં કહું. તો પછી દીકરીને કહેવાનું છે કે નહીં? કાંઈ નહીં કહું. કાજલ, હા આદિ, પગ રાખો સખા. મમ્મી શું કરે છે તું? મમ્મીને છે ને થોડાક પગ દુખતા હતા તો મેં કીધું છે ને તેલનું માલિશ તો મમ્મીને હું સાંજે કરી દઈશ. અત્યારે મમ્મીને ખાલી એમને થોડાક પગ દબાઈ દો એટલે એને થોડીક રાહત થઈ જાય. વાહ મમ્મી, ખરેખર તમે છે ને બહુ નસીબદાર છો કે તમને કાજલ જેવી વહુ મળી. બાકી અત્યારના સમયમાં કોઈ વહુ આટલી બધી તો સેવા ન જ કરે. સાચી વાત ને? બસ મટી ગયા. મેં હાથ દુખે છે? અહીંયા દુખે. હા, દબાવી દો હો તમને. મમ્મી દવા લીધી કે નહીં? હા હા, લીધી દવા. હા, અને હવે શું વાર છે? મારું ટિફિન આદિ બધું રેડી જ છે, પણ મમ્મી છે ને દવા આપણે ગમે એટલી લઈને આપી છે ને તો પીતા નથી. આ મારે તમને ફરિયાદ કરવાની હતી. આપણે કેટલા ખર્ચા કરીને દવા લઈ આવી છીએ અને એ પીતા નથી, પછી સાજા થતા નથી. રોજ કાંઈક ને કાંઈક કે મને આ થયું, મને ઓલું દુખે છે ને આ દુખે છે. કંઈક સમજાવો મમ્મીને. લઉં છું દવા લઉં છું. મમ્મી તમે ભૂલી જાઓ છો દવા લેવાનું અને તમને એમ હોય છે કે મેં દવા લઈ લીધી છે. એમાં લખેલું જ છે સવાર, બપોર ને સાંજ. લઉં છું. શું મમ્મી તમે પણ? અને કાજલ, આ મમ્મી ના લે તો તને તો યાદ હોય છે ને? શું તું પણ તારે યાદ કરીને પીવડાવી દેવાય ને? આદિ મને ખબર છે, મને યાદ હોય છે, પણ ક્યારેક એવું થાય છે કે મારે આ ઘરમાં એટલું બધું કામ હોય છે ને કે ભૂલાઈ જાય છે. હવે તમે જો આવડો મોટો હોલ, કિચન, આપણા બધાના બેડ, પછી ઉપર આટલું બધું કામ, આખો દિવસ છે ને ઘરમાં કામમાંથી હું ફ્રી જ નથી થતી. હે ભગવાન, તો પછી એક કામ કરું, એક કામવાળી રાખી દઉં. ના 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 આદિ ના, કામવાળીની આ ઘરમાં કાંઈ જરૂર નથી. હું બધાય કામમાં છે ને પહોંચી જાઉં છું. હા દી, તારી વાત સાચી જ છે. એક કામવાળી રાખી લે ને તો કાજલને થોડો આરામ તો મળે. અરે ના બા ના, કામવાળીની શું જરૂર છે? કામવાળીની જ્યારે જરૂર પડશે ને ત્યારે હું સામેથી કહીશ. આદિ અત્યારે કોઈ એવી જરૂરિયાત નથી. અને તમે શું સવારમાં બેસી ગયા છો? તમારે જવાનું નથી? ચલો તમારું ટિફિન લઈને આવું, ફટાફટ ઓફિસે જાઉં. હા સારું, તું લઈને આવ, હું જાઉં છું. થઈ ગયું સાસુમાં? કામ થઈ ગયું? હા, થઈ ગયું ને? તો તમે હમણાં થોડીક વાર પહેલા તમારા દીકરાને કંઈક કહેતા હતા કે કામવાળીની જરૂર છે, એવું જ કંઈક કીધું હતું કે નહીં? કે મારા કાનમાં સાંભળવામાં કંઈક પ્રોબ્લેમ હતી. કીધું તું તને આરામ મળે એટલે. મને આરામ મળે એટલે? હા. ઓહો, કેટલા સારા છે મારા સાસુ. હે, મને દીકરીથી વિશેષ સાચવે છે. એને મારી કેટલી ચિંતા છે. બિચારા કે કામવાળી આવે ને તો મારે કામમાં રાહત રહે. હે ને સાસુમાં? હા.
શું કીધું ડોશી? આજે આદિની સામે કીધું એ કીધું કે આ ઘરમાં કામવાળીની જરૂર છે. જો આજ પછી કીધું ને તો ખબર છે ને હું શું કરીશ? અને ખબર નથી પડતી આ ઉંમરે તો છે ને તારામાં બુદ્ધિ હોવી જ જોઈએ ડોશી, કે મારા ઘરમાં આવડી મોટી એક કામવાળી છે તો મારે બીજી કામવાળીની શું જરૂર હોય? હે પણ હવે મારાથી નથી થતું કામ. હા, નહીં થાય, મને ખબર છે તમારાથી કામ નહીં થાય સાસુમાં, કેમ કે તમે કેટલા દિવસથી નાટક આયદ્રા છે ઘરમાં. ચાય ને દવા નથી પીતા એટલે તમે બાના કાઢી શકો, કામ ના કરી શકો. પણ છે ને આ કાજલ એવું નહીં ચલાવી લે, એ મગજમાં ઉતારી લ્યો. સંભળાણું કે જોસ્તી બોલો? ધીરે બોલ ને. હવે જો કાઈ નાટક કર્યા છે ને અને મને ગુસ્સો આવ્યો ને તો સીધા છે ને ટાટિયા ભાંગી નાખીશ અને છે ને ક્યાં મૂકી આવીશ? મેન્ટલ હોસ્પિટલમાં. મને સાબિત કરતા ફક્ત થોડોક ટાઈમ લાગશે કે છે ને આદિ મમ્મી આપણા મેન્ટલ થઈ ગયા છે, હવે આ ઘરમાં નહીં રહી શકે. નહીં નહીં નહીં. તો આદિનું શું થશે પછી? મીરાબેન તો ઠીક હવે સાસરે વહી ગયા, ક્યારેક આવતા જતા રહેશે, એને હું સંભાળી લઈશ, જેમ આવે છે ને સંભાળું છું એ રીતના. પછી રવિભાઈનું શું થશે? એની તો આ જીવન ઘરમાં કોઈથી પરણીને વહુ નહીં આવે, એનો કાંઈક ને કાંઈક રસ્તો તો હું કરી જ નાખીશ. એવું નથી લાગતું તમને? નહીં કહું, કંઈ નહીં કહું. અને કામ છે ને ફટાફટ થવું જોઈએ, કાંઈ પણ બાના ન ચાલવા જોઈએ, સમજાઈ ગયું? વાસણ બધાય લૂઈ અને ચડાવી દો. અને આ કિચન જોવો, આમ ફરો ને કિચન ને જોવો. આ કિચન આવી રીતના હોય? આવું હોય? કરતી હતી હમણાં. ફટાફટ કરો. હાથી, તું ક્યારેક તો જો કે મારા પર શું વીતે છે. આદિના બાપુ, આ બધું હું કોને કહેવા જાઉં? મારાથી હવે આ બધું નથી થતું. તું મારાથી હમણાં આવશે પાછી. અરે આ શાંતિ દાદા ગાડી સાફ નથી કરી. શાંતિ દાદા, હા અહીંયા આવો તો. બોલો. શાંતિ દાદા, તમે આજે ગાડી સાફ નથી કરી? તમારા હાથે મહેંદી દીધેલી છે અને તમારી ભેગો હું નોકરી કદાચ કરું તો કોઈ ગુનો કર્યો? બધું મારે કરવાનું? અરે ના, એવું નથી કહેતો હું, પણ જો ને આટલી મેલી છે અને તમે મતલબ કે બીજું કંઈ કામ તો કરી નથી શકતા, તો મને એમ થયું કે તમને કહું કે ક્યારેક ક્યારેક ગાડી સાફ કરી નાખતા હોય એમ. પણ કરતો જ હોય પણ થોડું ઘણું રહી ગયું હોય. હા, આ તો સાફ જ નથી થયેલી દાદા. મારીથી જે થાય ને એ હું કરી, તમને નહીં પસંદ હોય તો કાલથી નહીં આવું. અરે શાંતિદા, તમે તો ગુસ્સે થઈ ગયા. જુઓ, એવું નથી હું કહેવા માંગતો. તો તમે અહીંયા કામ કરવા માટે જ આવો છો, પણ મારો કહેવાનો મતલબ એમ હતો કે તમે આ ફેક્ટરી અને અમારા ફેમિલી મેમ્બર છો. તમે મારા પપ્પાના મિત્ર હતા અને ત્યારથી તમે વર્ષોથી અહીંયા કામ કરો છો. આ તો મારાથી ભૂલમાં ચિંતાઈ ગયું તમને કે મારી ગાડી સાફ કરી નાખજો એમ. હવે નહીં ચિંતું, પણ તમે કામમાંથી નીકળી જવાની વાત ન કરતા. બરાબર છે, પણ મારીથી થાય એટલું હું કરતો જ હોય અને ફેક્ટરીમાં દેખરેખ રાખું છું, ધ્યાન રાખું છું ઘરનું હોય એમ. પકારક ન થાય. હા હા, કંઈ વાંધો નહીં. હું તો ખાલી કહું છું તમને, તમારાથી થાય એટલું કામ કરજો. બાકી બીજા બધા લોકો છે ને જોઈ લેશે. પણ હા, ખાસ તમે પેલા નવા કારીગરો આવ્યા છે ને એના પર ધ્યાન આપજો. એ લોકો કામ બગાડે નહીં. એ મને શીખવાડવું પડે, મને નહીં ખબર પડતી હોય. હું એની ઉપર જ ઊભો હોય, નવા આવે એની સામે જ મારું ધ્યાન હોય. અરે હું તમને શીખવાડવાની વાત નથી કરતો. મારે તમને થોડું શીખવાડવું પડે. આ તમે લોકોએ તે મને બધું શીખવાડ્યું છે. તમે મારા વડીલ છો, હું તમને શું શીખવાડવાનો. આ તો હું ખાલી કહેતો હતો કે તમને કંઈ કામ ન સૂચતું હોય તો મને થયું કે થોડુંક કામ કહું એમ. પણ કંઈ નહીં કાકા, શાંતિ દાદા, કંઈ વાંધો નહીં. અને શાંતિ દાદા, આ બધા કારીગરો છે
એના હિસાબે તો અમારું બધું ચાલે છે. બાકી અમે શું કરવાના હતા? તમે આટલા વર્ષોથી મહેનત કરીને મારા પપ્પાની સાથે રહીને આ કંપનીને ઊભી કરી છે. બાકી હું થોડો આ બધું કરી શકત. અને કામદાર તો હંમેશા ખાલી કામદાર નથી હોતો, એ ખરેખર એ ધંધાનો માલિક જ ગણાય છે. એના થકી તો ધંધો ચાલતો હોય છે. એ જ ના હોય તો પછી કંઈ જ નથી. હા નાના શેઠ, તમારી સમજણ પણ મારા મિત્ર જેવી જ છે. એ આવી રીતે જ મીઠી મીઠી વાતો કરતા હતા. અરે તમે મને શેઠ શું કામ કહો છો? મેં તમને કેટલી વાર કહ્યું? મેં શેઠ એ શેઠ જ બોલવાનું રહીને હું કેવું? ના ના, હું તમને કહું છું ને કે હું તમારા દીકરા જેવો છું. તમારે મને આદિત્ય જ કહેવાનું, બીજું કંઈ નહીં. શેઠ બેટ તમારે નહીં કહેવાનું. ના સારું. ચાલો તો શાંતિ દાદા, હવે હું નીકળું. અને ધ્યાન રાખજો હો. હા હા, એમાં ન કેવું પડે. આવી મારી દીકરી. હા બા. કેમ છે તું? મને તો સારું છે, પણ આ કેમ તાવ છે? કેમ? તું તો ફોનમાં કહેતી હતી ને કે મને કાંઈ વાંધો નથી એમ. કાંઈ નથી, એ તો એમ જ છે. બા થોડું ગરમ છે. તમે છે ને સાચું બોલો, કેટલા દિવસથી તાવ આવે છે? ત્રણ ચાર દિવસથી ખાલી શરદી છે ને એટલે અને દવા તો લીધી નહીં હોય આપણે તાવની? લીધી હતી. સાચું મારા સમ મને ખબર છે ને દવા પીવાની ચોર છે તું મોટી. આજે છે ને ભાઈ આવે એટલે દવા જ લેવા જાવી છે. ખમ તું ભાઈને આવવા દે. ભાભી ક્યાં છે? ભાભી? અરે મીરાબેન, હું આવું જ છું. તમારો અવાજ આવતો તો મને ખબર છે, આવી ગયા એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. તમને કેમ છે? ભાભી આટલી બધી દવાઓ? અરે આટલી બધી નહીં, આમાંથી છે ને મમ્મીને એક જ પીવાની છે. આટલી બધી દવા તમને બતાવવા માટે છે કે મમ્મી છે ને દવા પીતા જ નથી. પીવું છું. ક્યારે પીવે છે? દવા પીતી હોય તો તાવ શું કામ આવે? સવારે, બપોરે ને રાતે. આમાંથી 2 ગોળી લઈ લ્યો ને પી લ્યો. હાલો, મીરાબેનની સામે નાસ્તો તો મમ્મીએ કરી લીધો છે. અને ક્યારેક છે ને મારા નાના છોકરા જેવું મમ્મીને ખીજાવવું પડે છે. મીરાબેન શું કરું? કાંઈ નહીં કાજલ ભાભી, હશે એ તો હવે. માણસની ઉંમર થાય ને એટલે એ બાળક જેવું થઈ જાય. જેમ આપણે આપણા બાળકને સાચવતા હોય ને એમ ગઈઢાઓને સાચવવા પડે. મારે પણ એવું જ હતું. જ્યાં સુધી મારા ગઈઢા સાસુ જીવતા હતા ને, એક નાનું બાળક જ હતું મારા ઘરમાં. એટલી જીદ કરે, રડે, તમે જુઓ ને તો એમ થાય કે બાળક પણ સારું કહેવાય. પણ હોય હવે આપણે ના કરીએ તો કોણ કરે? મમ્મીની તો તમે જરાય ચિંતા ના કરો. હું છું ને, અને એ મારા સાસુ નથી પણ મારા માથી વિશેષ છે. મમ્મી પેલા હવે દવા પી લ્યો તો ચલો. જોવો, તમે જોવો છો ને કેટલી વાર લગાવી દવા પીવામાં. મમ્મી દવા પી લે ને. બસ બસ બસ. ભાભી આમ પણ બહુ દવાઓ પીવે ને એટલે પછી એનાથી પણ કંટાળી જવાય. દવા પણ ગળેથી પાછી જ વળે. કેટલીક દવા પીવાની. અને છે ને હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું આમ પણ ફ્રી જ છું. મારા હસબન્ડ બહાર ગયા છે ને બેંગ્લોર, 3-4 દિવસ પછી જવાના છે. તો ત્યાં સુધી છે ને હું અહીંયા રોકાઈશ અને મમ્મીની સેવા કરીશ. મમ્મી સાજા પણ થઈ જશે અને તમારે પણ એટલો બધો કામનો લોડ નહીં પડે. મીરાબેન, કામની તમે જરાય ચિંતા ના કરો. કદાચ ગમે એટલું કામ હોય ને તો હું કરી જ નાખું છું. તમે છે ને હવે એક કામ કરો, મમ્મીની જે સેટી છે ને તે મમ્મીને રૂમમાં લઈ જાઓ અને એને રેસ્ટ કરાવડાવો. મારું થોડું કિચનમાં કામ છે. અને હા, તમે શું જમશો એ મને કહી દો. તમે જે જમાડશો એ. તો મેં આજે છે ને દાળ, ભાત, ગુવાર બટાટાનું શાક અને રોટલી બનાવી છે. ચાલશે? મમ્મી તારે કંઈ ખાવું છે? ના, ચાલશે મને. ચાલશે ને? તો કાંઈ નહીં, એ જ બનાવી નાખો. આજે હું ને મમ્મી કેટલા ટાઈમે સાથે જમવા બેસશું. કાંઈ વાંધો નહીં. હા, ચલો આપણે રૂમમાં જઈએ. બા, એક વાત પૂછું? મેં જ્યારે આપણે સોફા પર બેઠા હતા ને ત્યારે એક વાત નોટિસ કરી કે કાજલ ભાભી કંઈ પણ પૂછે કે કંઈ પણ બોલે ને તો તમે હર હંમેશ ડરતા હોય ને એવા રિએક્શન આપતા હતા. કાજલ ભાભી તમને ડરાવે છે? કંઈ કહે છે? ના. જો બા, હું તમારી દીકરી છું. જેમ એક મા પોતાના બાળકને ઓળખી જાય ને કે એના મનમાં શું ચાલે છે, વ્યથા છે, દુઃખ છે કે પછી લાગણી છે, એમ જ
બાળક મોટું થઈ જાય ને, મેચ્યોર થઈ જાય ને એટલે એ પણ સમજવા જ માંડે કે એના માવતરના મનમાં શું હાલે છે. અને બસ એ જ વસ્તુ મને પણ ફીલ થાય છે અત્યારે. ના ના, તું આવીને એટલે મને બહુ ગમે છે હવે. બા, પહેલાંનો જે સ્વભાવ હતો ને એ કંઈક અલગ જ હતો. જાણે ઘરમાં માં નહીં, મારી બેસ્ટ ફ્રેન્ડ હોય. હરેક વસ્તુમાં પૂછવાનું, હરેક વાત શેર કરવાની, સાથે જમવા બેસવાનું, બોલવાનું, મસ્તી મજાક. અને અત્યારે તો જાણે છે ને તને હું આવીને એક ગમતું ના હોય ને એવું તું વર્તન કરે છે. ના મીરા ના, તું આવી એ મને બહુ ગમે. તો પછી હવે અહીંયાથી રોકાજે, અહીંયા જલ્દી જતી નહીં રહેતી. બા, આમ પણ હું 4-5 દિવસ રોકાવાની જ છું. મેં પહેલાં જ કીધું ને કે હું રોકાઈશ. અને બીજી વાત, હર હંમેશનો સાથ તો મારી દીકરીનો ક્યારેય ના બની શકે ને, કારણ કે હું પણ હવે ઘર બહાર લઈને બેઠી છું. પણ હા, હું એટલું જરૂર કરી શકું કે ઘરમાં જો કાંઈ તકલીફ હોય ને તો એનું નિવારણ કરતાં મને સારી રીતે આવડે છે. એટલે જો કાંઈ પણ હોય ને તો તું મને કહી શકે છે. કાંઈ નથી. પાક્કું? હા. અને તું રોવે છે શું કામ? પાગલ, હું તો તને એટલા માટે પૂછું છું કે કાંઈ પ્રશ્ન હોય તો હલ થાય, તો તું તો રડવા માંડે છે. એ તો તારા બાપુની યાદ આવે છે ને એટલે. બા, બાપુની યાદ તો મને આવે છે. આ ઘરમાં જ્યારે પગ મૂકું ને તો સીધા જ મને બાપુ યાદ આવે. બાપુ જેવા કે કામેથી આવતા, કેવી મારા માટે ચોકલેટ લઈને આવતા હતા ને. પણ શું થાય, ગયાની સાથે જવાતું નથી. વિધાતાના લેખ છે. કર્મોની બલિહારી કોઈને છોડતી નથી. જેને ભોગવવાનું છે એ રહી જાય છે, અને જે ભોગવી ચૂક્યા છે ને એ છૂટી જાય છે. બસ હવે આ વસ્તુને તું પણ મગજમાં રાખ અને બધું જૂનું ભૂલી અને અત્યારે શું કરવાનું છે ને એના પર ધ્યાન દે. હવે હું છે ને તારા માટે મસ્ત મજાની ચા બનાવી આવું, અને કંઈ નાસ્તો કરવો હોય ને તો એ લઈ આવું, અને પછી થોડી વાર તારે આરામ કરવાનો છે. ઠીક છે ને? નાસ્તો નથી કરવો, ખાલી ચા. ખાલી ચા લઈ આવું. ચલ તું આડી પણ, હું હમણાં જ આવું છું. અને હવે રડવાનું બંધ, હે ને? કેમ કરીને મીરાને કહું કે મારી હાલત અહીંયા શું છે? મારી તો જિંદગી હરામ કરી નાખી અમારી નણંદે આવીને. આને શું કામ હતું આ ઘરમાં કે અચાનક આવી ગઈ? મારા મમ્મીનો ફોન આવ્યો હતો ને 2-3 દિવસ બહારગામ ગયા છે એટલે આવી ગઈ. હવે ઈ બહારગામ ગયા છે તો શું થયું? તારું ઘર નતું? હવે 3-4 દિવસ બધાય કામ મારે કરવા પડશે રોકાશે ત્યાં સુધી. અને ઓલી પેલી ડોશી ઈ મસ્ત મજાના જલસા કરશે. ભાભી? હા મીરાબેન, કઈ જોઈએ છે તો આપી જાઓ. ભાભી શું કરો છો? બસ આ કિચન સાફ કરતી હતી. ભાભી, કઈ હેલ્પ કરાવવા લાગુ તમને? મીરાબેન ના, તમારે છે ને કાંઈ હેલ્પ નથી કરાવી. તમારે બીજું કોઈ જમવાનું મન હોય ને તો મને કહી દેજો, રસોઈમાં હું ચેન્જ કરી નાખીશ. કામ હું બધાય કરી લઈશ. ભાભી, તમે આટલા બધા સારા કેમ છો? મને તો ક્યારેક એ નથી સમજાતું. સાચું કહું ને, જ્યારે હું ને મારા હસબન્ડ બેઠા હોય ને તો હું તમારી વાત કરું કે ભાભી જેવા 5 ગુણ પણ જો મારામાં હોત ને તો હું કેટલી સરસ જિંદગી જીવતી હોત. પણ ખબર નહીં, મારામાં તમારા જેવા ગુણ આવતા જ નથી ને. મીરાબેન, તમે જે છો ને એ તમારા પ્રમાણમાં સારો છો, અને હું જે છું ને એ મારા પ્રમાણમાં સારી છું. એટલે તમે છે ને આટલા મારા વખાણ કરો છો ને એ મારા માટે બહુ મોટી વાત છે કે મારા નણંદબા મારા વખાણ કરે છે. ભાભી, હું વખાણ નથી કરતી, હું સત્ય હકીકત જણાવું છું. જ્યારે મારા લગ્ન થયા ને તો મને બહુ ચિંતા હતી કે મમ્મીને કેવી વહુ મળશે, સાચવશે કે નહીં સાચવે. પણ તમે જે આ ઘરને સંભાળ્યું છે ને એવું બીજી કોઈ છોકરી ના સંભાળી શકત. અને બસ તમારી પાસેથી શીખીને હું પણ મારી સાસરીમાં આમ જ રહું છું. છે ને આખો દિવસ બધા મારા વખાણ જ કર્યા કરતા હોય. મીરાબેન, હું નસીબદાર છું કે આ ઘરમાં છું. મેં કંઈક ઓલા જન્મમાં સારા પુણ્ય કર્યા હશે ને એટલે તમારા ભાઈની વાઈફ થઈને આ ઘરમાં આવી. અને આદિત્યનો નેચર છે ને બહુ સારો છે. ક્યારે મારા સામે કોઈ ઊંચા અવાજે અત્યાર સુધીમાં બોલ્યા નથી 2 વર્ષની અંદર. અને જે પણ મંગાવું ને ક્યારે મને કોઈ વસ્તુની ના જ નથી પાડી. ભાભી, એ તો છે જ એવો, થોડો એવો શાય છે. બોલવું હોય ને તો બોલે, નહીંતર તમારા કામ બધા કરી આપશે. ભાભી, ખબર છે કાલ સવારે મમ્મીની ગેરહાજરી થશે ને તો પણ મને ક્યારેય એવી ચિંતા નહીં થાય કે હું અહીંયા કેવી રીતે આવીશ, કારણ કે તમે છે ને બરાબર મમ્મીની જગ્યા સંભાળી લેવાના છો. મીરાબેન, તમારા માટે આખી જિંદગી
આ દરવાજા ખુલ્લા છે, તમને ગમે ત્યારે એમ થાય મારે જવું છે આવી જ જજો, કોઈ વિચાર ન કરતા, તમારું જ ઘર છે. હા ભાભી, તમને કાંઈ હેલ્પ જોઈતી હોય ને તો હું કરાવું. યા બેન, તમારે કાંઈ હેલ્પ નથી કરવી, તમે આરામ કરો, કેમ કે તમે સાસરિયામાં તો કામ કરતા હોય, 2-4 દિવસ મમ્મીના ઘરે આવ્યા છો ને તો રેસ્ટ લ્યો, બધાય કામ હું કરી નાખીશ. તો મમ્મી માટે ચા બનાવી નાખું. મીરાબેન, હું ચા કરીને આવું છું, તમે ને મમ્મી બે આરામ કરો. ભલે ભાભી. સારું, કંઈ કામ હોય ને તો મને અવાજ કરજો. ઠીક છે ને? કે મારી બા ગુજરી જશે ને પછી હવે મને આ ઘરમાં આવવામાં વાંધો નહીં આવે. તને શું ખબર કે તારી બા એટલે કે ડોશી સ્વર્ગવાસી થઈ જશે ને પછી આ કાજલ તને ઘરમાં પગ પણ નહીં મૂકવા દે. હું તો ખાલી એક દિવસની રાહ જોઉં છું કે આદિત્ય છે ને તમારા બધાયની મોહમાયા મૂકી અને ફક્ત મારી વાત સાંભળે. કોણ જાણે એ દિવસ ક્યારે આવશે.